નમસ્કાર દર્શક મિત્રો, હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું રાઠોડ અંકિતા. નજર કરીએ આજની હેડલાઇન્સ પર. રાજકોટ ભાજપના આગેવાન ભરત બોગરાએ ભાજપની આગામી સમયની વિકસિત ભારત યોજનાની માહિતી આપી. રાજકોટમાં લડાણી ગ્રુપની કરચોરી 500 કરોડના પુરાવા ઝૂંપડપટ્ટીમાંથી મળ્યા. જામનગર રિલાયન્સ ખાતે અંબાણી પરિવારના ફરી મહેમાન બન્યા શાહરૂખ સલમાનને અરિજીત. હવે સમાચારને જોઈએ વિગતવાર. વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત લીંબડી એપીએમસી ખાતે નારી શક્તિ કાર્યક્રમ યોજાયો. ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો માનનીય વડાપ્રધાન એક એવું મિશન ઉપાડ્યું છે કે દેશની નારી પગભર બને તે હેતુ સંદર્ભે નારી શક્તિ વંદના યોજના બહાર પાડી છે. ત્યારે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન નારીને પગભર કરવાનું બેડું ઉઠાવ્યું છે. ત્યારે નારી શક્તિ વંદના કાર્યક્રમ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. ત્યારે આ કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને પ્રતિભા પર નજર જોવા મળી હતી. ત્યારે આ યોજના થકી મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુથી નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં જૂથ ચલાવતી મહિલાઓને 2 લાખના ચેક પ્રમાણપત્ર આપવામાં આવ્યા. કાર્યક્રમ પૂર્ણ થયા પછી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અહેવાલ કલ્પેશ પારેખ, સુરેન્દ્રનગર.